हालेलुया हालेलुया बाधा प्रवेश में प्रेमी सलाम प्रेज द लॉर्ड पिता पुत्र पवित्र आत्मा का धन्यवाद पिता धन्यवाद पुत्र धन्यवाद पवित्र आत्मा हालेलुया हालेलुया सारा प्रभु ने नाम में धन्यवाद हूँ बाधा यीशु कृष्ण नाम अंदर आए आवकारती हूँ चर्च ने बारे घड़ा भाइयों ने बहनों है इन्हें चर्च के अंदर घड़ा भाइयों ने बहनों ने जुबान बालको इन्हें वडीलो इन्हें आके अधिकारी बाधा प्रभु यीशु कृष्ण अंदर आवकारती हूँ बाधा प्रभु यीशु कृष्ण नाम में मीठी मधुर सलाम 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 हालेलुया हालेलुया सारो तो આવો આપણે આજના વચનને વિષયમાં આપણે જવાના છે અને આજના વચનની વિષય છે સલાહકારીઓ સલાહકારીઓ જ્યાં વાંચીશું ત્યાં સલાહ 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 એને દેવના તરફથી આપણને આ વચન પણ આપ્યું છે એને પ્રભુ તરફથી પ્રભુએ આપણને જ્યારે પહેલી પ્રાર્થના જ્યારે આપણે પહેલી પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થના ચાલુ હતી એ પ્રાર્થનામાં દેવનો આત્મા દ્વારે પ્રભુએ મને વચન આપ્યું છે અને આજના વચનની વિશે જ્યારે મીરાબેન પ્રાર્થના કરતા હતા ને પ્રાર્થના કરતા હતા એની પ્રાર્થનામાં જ હું આવી પણ હતી ચર્ચમાં અને જ્યારે હું બેઠી અને ત્યારે પવિત્ર આત્મા મારી સાથે જે વાત કરી છે અને તે પ્રભુ તરફથી પ્રભુએ આપણને વચન આપ્યું છે અને આજના વચનને વિષય છે સલાહમાન ને સત્ય શિખામણ ને સત્કાર કર જ્યાં વાંચીશું ત્યાં સલાહના શબ્દો આવશે અને જ્યારે હું આવતા શુક્રવારે તમને હું પૂછીશ કે આપણે ગયા શુક્રવારે વચનની વિષય કયા વિષય શીખેલા ત્યારે આપણને યાદ હોવું જોઈએ હાલેલુયા હાલેલુયા જ્યાં વાંચીશું ત્યાં સલાહ અને સલાહના શબ્દો આવશે કે સલાહમાન અને શિખામણને સત્કાર કર કે જ્યાં વાંચીશું ત્યાં સલાહ સલાહના શબ્દો આવશે સારું વચન વાંચીશું નીતિ વચન પુસ્તક તેમના અધ્યાય 19મો અધ્યાય એને 20મી કલમ જરા વાંચીએ સલાહમાન સલાહમાન હાલેલુયા શું કહે છે સલાહમાન કોને કહે છે આપણને કહે છે દેવના વચન દેવના લોકો પ્રભુના ચરણમાં આવે છે તેની અવાજ સાંભળવા માગે છે અને તેની વચન અનુસાર એને જીવન બનાવવા માગે છે તે લોકોને પવિત્ર આત્મા દ્વારે ઈશ્વર આપણે જેની સેવા કરીએ છીએ તે દેવ આપણને કહે છે સલાહમાન પ્રભુ જે વાત આપણને કહે છે પ્રાર્થના કર તો કરવું પડે સલાહ આપે છે ચર્ચમાં ઈમાનદારીથી નમ્ર બની તું જા તો જવું પડે સલાહ આપણને ઈશ્વર આપે છે દેવની વાતો પર આપણે ધ્યાન રાખવાની જરૂર છે તમારે નમ્ર બને જીવવાનું સાથે જીવવું પડે એટલું જ નહીં પરંતુ વહાલાઓ આપણને એવું પણ વાત કરે છે બધાને સાથે એક સરખો પ્રેમમાં રહે તો કરવું પડે એકબીજાની સાથે પ્રેમમાં રહે હળી મળી રહે તારે સુખે જીવવાનું છે તારે આશીર્વાદિત થવાનું છે તારે આગળ વધવાનું છે તારું ભવિષ્ય બને તમે કંઈક આગળ તમારી મનની ઈચ્છાને તમે પૂરી કરવા માંગો છો તો દેવનો અવાજ સાંભળ હાલેલુયા દરેક વ્યક્તિઓ દેવનો અવાજ સાંભળીને પગલો નાખશે તો કદી પણ ઠક્કર નહીં ખાશે પ્રિય વાલાઓ ગમે તો પ્રશ્નો હશે ગમે તે આપણા જીવનના અંદર વાતો હશે ગમે તે વિનંતીઓ હશે પરંતુ વિનંતીના જવાબ ફક્ત યેસુ પર હોય છે પણ દેવની પાસે જનાર અને નમનાર વ્યક્તિઓ પ્રભુને સલાહ આપે છે કે તમે સલાહમાન હું તમને જે વચન કહું છું તે તારે માનવું પડશે અને તને પાળવું બી પડશે અને દેવના શબ્દ પર વિશ્વાસ રાખવો પડશે અને તારો મન સ્થિર અને પવિત્ર કરવું પડશે જ્યારે તું પવિત્ર મન બનાવીને પવિત્ર વિચાર રાખીને તારું જીવનને તું સમર્પિત કરશે તો તું કદી પણ ઠક્કર ખાશે નહીં
વાલામાં સમય પર આપણા જીવનમાં વિનંતીના જલ્દી જવાબ નહીં મળે તો આપણા મન કેવું થઈ જાય છે, પ્રભુ સાંભળતો નથી, કેમ નથી જોવા મળતું, કેમ નથી મને જોતો, કેમ નથી મારા પર દયા થતી. ઘણા હજારો પ્રશ્નો આપણા જીવનમાં આવી જાય છે. પરંતુ જે સમયના દેવના લોકોના જીવનમાં નમવાનો સમય આવે ત્યારે નમી જવાનું પણ જરૂર છે. હાલેલુયા. દેવના લોકોના જીવનમાં તૂટવાનો સમય આવે ત્યારે તૂટી પણ જવાનું છે. સમય પર તૂટવા પડે છે, રોડવા પડે છે, દુઃખી થવું પડે છે. સમય પર કઈ વાતને લીધે આપણે દુઃખી પણ થઈએ છીએ, નિરાશ પણ થઈએ છીએ, પરંતુ દેવનો માનીએ. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે પ્રિય ભાઈઓના બહેનો, ઈશ્વર આપણા તારા વચન દ્વારા આપણને કહે છે આ થોડા સમય સુધી છે સંકટ, તું ધીરજ રાખ. તો ધીરજ પણ રાખવું જરૂર છે. હા, આપણે જીવનના અંદર પ્રિય વાલવ સંતાનનો આશીર્વાદો પ્રાપ્ત કરવાનું છે. સંતાનોના આશીર્વાદથી આપણે આગળ વધવા માંગીએ છીએ, કાં તો આશીર્વાદ મળવો જોઈએ. આપણે વિચારીએ છીએ તો સલાહ માન. એને કહેવામાં આવ્યું છે ઉપવાસ કર અને પ્રાર્થના સાથે આવ. હાલેલુયા. તો માનવું જોઈએ, ઉપવાસ કરવું જોઈએ. હા, કારણ કે એની આજ્ઞા આપવામાં આવે છે, એની આજ્ઞા પાલન કરે છે, સલાહ લઈને માનીને આગળ વધે છે. ત્યારે વહાલવ નક્કી એક દિવસે સંતાનની મા અને બાપ બની જાય છે. આમેન. પ્રિય વાલા, અહીંયા કેટલાક લોકો આવેલા છે, સંતાનો આપ્યા છે એવા લોકો બી આવ્યા છે. હા, જેને સલાહ આપવામાં આવી તમે દર શુક્રવારે આવો, ઉપવાસ સાથે આવો, તેલના પાણીનો ઉપયોગી કરો, વિશ્વાસ રાખજો, નમ્રતાથી બંને આજ્ઞા પાલન કરજો. જે પાલન કર્યું અને માન્યું તેનું ભલું થઈ ગયું છે. આમેન. પ્રિય વાલમાં કોઈ બી વ્યક્તિ નાનો કે મોટો દેવના આજ્ઞાકીત બનીને દેવના વચન પ્રમાણે તેને સલાહ આપવામાં આવે છે, સારી શિખામણ આપવામાં આવે છે, ત્યારે માનવું જોઈએ. હા, જેનું માને તેનું ભલું થાય. હાલેલુયા. પ્રભુના નામે સ્તુતિ થાવો. જ્યારે સમય પર આપણે કહીએ છીએ હું મોટો છું, હું ધનાડી છું, હું બધો જ્ઞાની વ્યક્તિ છું, હું બુદ્ધિમાન વ્યક્તિ છું, એ નાનાને કેવી રીતે માનવું જોઈએ, નાનાને કેવી રીતે આધીન રહેવું જોઈએ, નાનાને કેવી રીતે એની વાતને અમારે ધ્યાન કર નહીં. વહાલાવો, હું હોય કે તમે હોય, આપણે મોટા હોય કે નાના હોય, પરંતુ દેવની વાત, સારી જ્ઞાનની વાત, સલાહ આપણને કોઈ બી વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે તે વાતને ધ્યાન કરવાનું જરૂર છે. હાલેલુયા. જો આપણને કંઈક દ્વારે કહેવામાં આવે છે તું ખોટું કરે છે, વ્યસન માર્ગમાં ચાલી રહ્યો છે, તારું છોડી દે, તું તો છોડી દેવું જોઈએ. એક નાનકડે સામાન્ય વ્યક્તિના વાત બી માની લઈશું તો બી આપણે પાપથી બચી જશું. આમેન. એક નાનકડે સામાન્ય વ્યક્તિ દ્વારા આપણને સલાહ આપવામાં આવશે તું ધીરજ રાખજે, પ્રાર્થના જ કરતા રહે, બદલો નહીં લેવાનું, અરે હમણાં સામના નહીં કરવાનું, ધીરજ રાખ, ધીરજ. આપણે માનશું તો આપણે ધીરજ રાખશું તો તેનું પ્રતિફળ આપણને મળશે. આમેન. પ્રિય વાલા, ઈસુ ખ્રિસ્તને વચન દ્વારે પ્રભુ આપણી સાથે બોલે છે અને એવી વાત કરે છે સલાહ. શું કહે છે? સલાહ માન. દેવ દ્વારા સલાહ આપવામાં આવે છે, પ્રબોધક દ્વારા ઈશ્વર બોલે છે, સેવકો દ્વારા પ્રભુ બોલે છે, સારા દેવના આજ્ઞાકીત રહીને પ્રભુ ઉપસ્થિતમાં જીવે છે એના વ્યક્તિ દ્વારા બોલવામાં આવે છે. કોઈને બેનને સીધી સલાહ આપવામાં આવે છે, કોઈને દીકરાઓને સીધી સલાહ આપવામાં આવે છે, કોઈને જુવાનોને સીધી સલાહ આપવામાં આવે છે, વડીલોને સીધી સલાહ આપવામાં આવે છે. પ્રિય વહાલાઓ, જ્યારે માની જાય છે ત્યારે તેનું ભલું થઈ જાય છે. હાલેલુયા. મારું નામ જઘડિયા છે અને મારી સાક્ષી છે કે મારા માથાના ભાગમાં એટલો દુખાવો થતો હતો કે મને સહન ન થતું હતું. જ્યારે હું કપડાં સીવવા માટે બેસતી ત્યારે મને સતત દુખાવો થતો હતો. પણ હું આ જગ્યા પર આવી અને મોલોબેનને કહ્યું ત્યારે મોલોબેને મારા માટે પ્રાર્થના કરી અને એણે કહ્યું કે તને સંપૂર્ણપણે સાજોપણું મળશે. હું આ જગ્યા પરથી પ્રાર્થના કરાવીને ગઈ અને મને સાજોપણું આપ્યું. માટે તો જીવતા દેવનો પુષ્કળ આભાર માનું છું અને માસીનો પણ પુષ્કળ આભાર માનું છું. આજે કોઈક મા બાપ છોકરાઓને કહે છે તું વ્યસન કરે છે છોડી દે, ત્યારે છોકરાઓ સામના કરવા લાગે છે. મા બાપ છે, મા બાપનું સલાહ પણ માનવાનું જરૂર છે. હા,
પ્રિય વહાલાઓ, જ્યારે આપણને સક્રિયને પણ કહેવામાં આવે છે તું ખોટું કરે છે, તું ધીરજ રાખ, તું અમારા અધીનતામાં રહીને ચાલ, એક દિવસે તારું ઈશ્વર ભવિષ્ય બનાવશે. તો વહાલાઓ, મા બાપને વાત સક્રિય પણ માનવી જોઈએ. હાલેલુયા. પ્રિય વહાલાઓ, સમય પર પત્ની કંઈક ખોટા માર્ગે ચાલે છે. પતિ કહે છે તું કામ કરે છે, ખોટું કરે છે, તું આવું કામ નહીં કર, દેવના ભીખમાં રહે. તો પતિ સારી જ્ઞાનની વાત કહેવામાં આવે છે, તો પતિને વાત પણ પત્નીએ માનવું જોઈએ. હાલેલુયા. પ્રિય વહાલાઓ, સમય પર પતિ વાઈટ માર્ગે ચાલે છે, પત્ની કહે છે આવું ન કર, આપણા દેવના ભયમાં રહેવાનું છે, આપણે દેવના આધીનતામાં રહેવાનું છે, આવું ખોટું ન કર. અને પ્રિય વહાલાઓ, સાહેબ પતિ જ્ઞાની બી હોય ને, ભણેલો બી હોય ને, બુદ્ધિમાન બી હોય ને, આબરૂદાર બી હોય ને, બધું સન્માન્ય હોય, પણ એક વાતમાં ચૂકી જતો હોય તો પત્ની એની વાત કરતી હોય અને સલાહ આપતી હોય તો પત્નીને વાત બી માનવું જોઈએ. હાલેલુયા. કારણ કે પતિ પત્ની એકતાને, પ્રેમના, શાંતિના, સુખેથી જીવે માટે સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિ લાવતા દેવના વચન દ્વારા કહેવામાં આવે છે સલાહમાન. સલાહ આપવામાં આવે છે શુક્રવાર આવ તો આવવું જોઈએ, સલાહ આપવામાં આવે છે તેલના પાણીનો ઉપયોગ કર તો કરવું જ પડે. હાલેલુયા. આપણે કઈ બી જગ્યા પર સક્રિય જવા જઈએ છીએ, સમય પર જમાઈ જવા જઈએ છીએ, સમય પર ભેંસ જવા જઈએ છીએ, સમય પર દુકાન કાઢવાનું હોય, સમય પર કંઈક વસ્તુ કરવાનું હોય, ત્યારે કંઈક વ્યક્તિ દ્વારા આપણે સલાહ લઈએ છીએ. હાલેલુયા. અને સલાહ જ્યારે આપણા જીવનના અંદર આપવામાં આવે છે, સીધી સલાહ અને સારી સલાહ આપવામાં આવે છે, ત્યારે આપણું કામ સફળતા થઈ જાય છે. ત્યારે આપણે કહીએ કાં ગયા ત્યાંથી તમને સલાહ મળી, કાના પાસેથી સલાહ લીધી, કોની પાસે શીખ્યો, કાની પાસે સલાહ લીધી, ત્યારે તે વ્યક્તિ કહે છે અમે ત્યાં ગયા, અમે શીખ્યા, અમને સલાહ આપી, અમે માન્યા અને અમે તે પ્રમાણે રહ્યા. તો આજે અમારા પરિવારમાં પ્રભુએ ચમત્કાર કર્યો. હાલેલુયા. આજે પરિવારના અંદર પ્રિય વહાલાઓ, ચમત્કાર જવાનું હોય, આશીર્વાદો પ્રાપ્ત કરવાનું હોય, સુખે જીવવાનું હોય, આપણા જીવનમાં કંઈક ઉન્નતિ પ્રગતિ આપણા જીવનમાં હોય તો જવાબ પ્રાપ્ત કરવાનું હોય, તો પ્રભુના વચન કહે છે સલાહ લે અને સલાહ માન. અને સલાહને શું કર? માન, પછી સત્કાર. શું કહે છે? વાંચો, જરા વાંચો. ને શિખામણનો સત્કાર કર. શિખામણને સત્કાર કર. જે શીખાડે છે, જે પ્રભુ યહોવા આપણને વાતો શીખાડે છે, તેને શું કરવાનું છે? અંગીકાર કરવાનું છે. હા, અંગીકાર કરવાનું છે અને માની લેવાનું છે અને પાળી લેવાનું છે અને એક નિર્ણયમાં ચાલવાનું છે. માન્ય હવે પછી સંતો ભક્તોએ વાત કરી છે, બરોબર પ્રેમમાં રહેજે, બલદાને સાથે સારી રીતે વાતચીત કરજે, એવું કહેવામાં આવે છે. મારે માની જ લેવાનું છે અને મારે એ જ પ્રમાણે કરવાનું છે, કારણ કે મારો પ્રભુ મારી ઈરાદા પૂરી કરે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે નાના હોય કે મોટા હોય, અરે ભણેલા હોય કે અભણમાં હોય, અરે ઝૂંપડીમાં રહેનારો હોય કે મકાનમાં રહેનારો હોય, પરંતુ એક વાત ધ્યાન કરીએ, સર્વશક્તિ મહાન પ્રભુ મારો અને તમારો પ્રભુ આપણને શિખામણ આપે છે, તેને સત્કાર કરી લઈએ. હાલેલુયા. તેનું માનવું પડે. હા, આજના સમયમાં પ્રિય વાલાઓ, પ્રભુના વચન કહે છે દેવનો ભય રાખ. માણસ સમયે માણસનો ભય રાખે, પરંતુ દેવનો ભય થોડું રાખે છે. આજના દિવસના અંદર પ્રિય વાલાઓ, માણસના જીવનના અંદર એટલું મન જગતના વાતોમાં ભ્રમણમાં નખાઈ ગયું છે કે સમય પર પ્રિય વાલો દેવનો વાતને ધ્યાન કે શીખવા નહીં રાખે, એ પોતાના મનની બુદ્ધિના વિચારમાં ચાલી જાય છે. પરંતુ ધ્યાન કરો, પ્રભુ શિખામણ આપે છે, પ્રભુ સલાહ આપે છે, પ્રભુને એક વાતને આપણે માનવાનું છે અને પાળવાનું છે. હાલેલુયા. હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માના ટાળીથી મહિમા આપીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. હાલેલુયા. અને જ્યારે સલાહ માનશે અને શિખામણને સત્કાર કરશે, ત્યારે પછી જેથી તું તારા આયુષ્યના પાછલા ભાગમાં જ્ઞાની થાય. જેથી તું તારા આયુષ્યમાં પાછલાની જિંદગીમાં તારું શું થાય? જ્ઞાની થાય. જેથી તું માને તે પ્રમાણે તું રહેશે, તો જેથી તારી પાછલી જિંદગીમાં તારું શું થાય? જ્ઞાની થાય. આશીર્વાદિત બી થશે, સફળતા બી થશે અને જ્ઞાની બી થશે. હા, અને પ્રભુના મહિમાના માટે તું ઉપયોગી પાત્ર બી ઠરશે. હાલેલુયા. માને તેનું ભલું થઈ જાય. હા,
સમય પર વહાલાવો બાળકને કહેવામાં આવે છે મા બાપને નહીં માર, તું કેમ મારે છે? માને તેનું ભલું થાય, અને નહીં માને તો પછી એનું બધું આબરૂ ને ઇજ્જત બધું ઉડાઈ જાય. હા, પછી કહે તું એકને એક સકરો તો બી તું મમ્મીને મારે છે, એકનો એક સકરો તો બી તું પિતાને મારે છે, એકને એક સકરો તો બી તું મમ્મી પપ્પાને દુઃખ દે છે. વાલો ગુપ્તમાં વાત હોય પરંતુ સમય પર નહીં માને તો જાહેરમાં એનું નગ્નતા ઉઘાડ થઈ જાય. અને પ્રિય વાલો સગડા લોકો કહે શું એ મૂર્ખ દીકરો, શું એ વ્યસની દીકરો, શું એ નફટ દીકરો, શું એવો દીકરો, અને લોકો એનું અપમાન કરતા ફરતા રહે. પ્રિય વહાલાઓ, માટે સાવધાન રહો. આજના દિવસના અંદર દેવની વચન દ્વારે ને દેવની વાણી દ્વારે પ્રભુ આપણને વાત કરે છે, શિખામણને માન અને સલાહને લઈ લે, જેથી કરીને પાછલી જિંદગી તું એવું બને કે જ્ઞાની બને. હાલેલુયા. એવું બને કે તું આશીર્વાદિત બને, એવું બને કે તારું નામ નીકળે, એવું બને કે તું વારું વખાણ થાય, એવું બને કે તારું સિંગ ઊંચું થાય, એવું બને કે તું તારું નામ ઈચ્છે તારું વધતું જાય. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારી ભાઈઓ ને બહેનો પ્રભુના વચન દ્વારે આપણને એવી વાત કરશે, સલાહ લે અને શિખામણને અંગીકાર કર, જેથી કરીને પાછલી જિંદગી તારી એવી બને જ્ઞાની થાય, તું જ્ઞાની થાય વચનમાં. હાલેલુયા. જગતના જ્ઞાન તે છે જ, કની સાથે કેવી રીતે બોલવાનું, કેને કેવી રીતે વળતો જવાબ આપવાનું, એનું કેવી રીતે બદલો લેવાનું, એ બધી જ્ઞાન વાતો જગતના છે. પણ તું એવો જ્ઞાની બને, દેવના વચનને સામર્થમાં પરિપક્વ બને. હાલેલુયા. તું એવો જ્ઞાની બને, દેવના અભિષેકમાં પરિપૂર્ણ બને. તું એવો જ્ઞાની બને, બીજાને ભલું કરનારો બને. તું એવો જ્ઞાની બને, બીજાને સલાહ દેનારો બને. તું એવો જ્ઞાની બને, બીજાને માટે પ્રાર્થના કરનારો બને. તું એવો જ્ઞાની બને, તું પોતે બી આશીર્વાદિત થાય અને બીજાના માટે બી તું આશીષના કારણ બની જાય. હાલેલુયા. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા ભાઈઓ ને બહેનો પ્રભુના વચન કહે છે, તું પાછલી જિંદગીમાં તું એવો જ્ઞાની બને. આજે આપણે બધા જ કહીએ પ્રભુ મને જ્ઞાન આપ, જેવું સુલેમાન રાજાને જ્ઞાન આપી એવી રીતે લોકો કોઈ પ્રાર્થના કરે છે. મેં સાંભળી છે સુલેમાન રાજાને જ્ઞાન દેવે આપી, પણ સુલેમાન રાજાએ પાછલી જિંદગીમાં ઘણું દેવને દુઃખ લાગે એવો કામો પણ કર્યા. પરંતુ વહાલા બહેનો ભાઈઓ, તમે એવું જ્ઞાન તમે પ્રાપ્ત કરો, પણ સારું જ્ઞાન તમે પ્રાપ્ત કરો કે સારું કરો. હાલેલુયા. કે તમારા જિંદગીમાં, તમારા જીવનમાં, તમારા અંતકરણમાં, તમારા બોલમાં, તમારા ચાલમાં, તમારા રોડીકરણીમાં ઈશ્વર જઈને રાજી થાય. હાલેલુયા. કે જેથી કરીને પ્રિય વહાલાઓ, તમે દેવની ઉપસ્થિતિમાં દેવને પસંદ પડે એવો દીકરો અને દીકરી તરીકે આ પૃથ્વી પર વળખાય. આમેન. હાલેલુયા. હાલેલુયા. નંબર 2, સારું વચન વાંચીશું. નીતિ વચનના પુસ્તક આપણે 4 વચન વાંચવાના છે આજે. હા, નીતિ વચનના પુસ્તક તેમના 15મા અધ્યાય, એની તેમના કલમ 22મી કલમ. સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે, રદ થઈ જાય છે. માણસ પતલા બુદ્ધિ પર ચાલે છે, મારે આવું કરવું જ છે, કરી જ નાખીશ, અને સમય પર વહાલાવો નિષ્ફળતા. સમય માણસ સલાહ નહીં લે, દેવની હાજરીમાં પ્રાર્થના નહીં કરાવે ને પ્રાર્થના નહીં કરે, મારું આ મકાન બનાવવાનું છે, સલાહ લેવાનું જરૂર છે. હાલેલુયા. બનાવવાનું છે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. અધૂરો આપણે રહી જાય ત્યારે પ્રભુએ મેં કેમ નહીં પૂરું કર્યું, પ્રભુ મને કેમ નહીં સાથ આપ્યું, પ્રભુ મને કેમ નહીં પૂરું કર્યું. વહાલાવો સલાહ લો. હા, તમે જે કોઈ કરવાનું હોય, છોકરી સદવાની હોય, તમે જમાઈ સદવાનો હોય, તમારું ઘર બનાવવાનું હોય, તમારી ગાય લેવાનું હોય, તમે સેવા કરવા માંગો છો, હા સેવા માટે પણ વાત છે, સલાહ લો. હાલેલુયા. હાલેલુયા. એકવાર એક ભાઈ એક બેન છોકરાને પ્રાર્થના કરવા માટે લાવ્યા હતા, અને તે બેન મને એવું કહે કે મારો છોકરો બાઇબલ ટેલિંગ કરીને બધું શિક્ષણ લઈને આવી ચૂક્યો છે, તો તું એને પ્રાર્થના કર કે ડબલ અભિષેકથી એને દેવ ભરપૂર બનાવીને ઉપયોગી કરે. એવી મારી પાસે પ્રાર્થના કરવા માટે આવ્યા હતા છોકરો અને મમ્મી.
અને હું પણ એણે જેવી વાત કરી તેવી રીતે મેં એની માટે પ્રાર્થના કરતી હતી. અને પ્રાર્થના કરતી સેવાની વાત આવી છે એટલે કહું. એની જ્યારે પ્રાર્થના કરતી હતી, પ્રભુ આ દીકરાની મમ્મીની ઈચ્છા છે કે આ દીકરાને તું ભરપૂરપણે ઉપયોગ કર. બાઇબલ ટેલિંગ કરીને આવ્યો છે, વચન જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યો છે. પ્રભુ તમે એને ઉપયોગી કર. ત્યારે દેવને આત્મા મારી સાથે એવી વાત કરી હતી. અને એવી વાત કરી, દીકરી તું એને કહી દે. એને કહી, મને પવિત્ર આત્મા કહે કે દીકરી તું એને કહી દે. એવી કહી દે, અક્ષરનો ભક્ત નહીં પણ આત્માનો ભક્ત બનવું પડશે. એવો પવિત્ર આત્મા મારી સાથે વાત કરી. તે જ્ઞાન તો પ્રાપ્ત કરી આવ્યો છે, પણ આત્માની ઈચ્છા શું છે એ બી જાણવું જોઈએ. આજે માણસ બીજાને જોઈને હું બી આવું કરું, હું બી તેવું કરું, પણ દેવની ઈચ્છા છે કે નહીં? સલાહ લો. હાલેલુયા, હાલેલુયા. સલાહ લો. તમે સલાહ લઈને આગળ વધો. તમે પગલાં ભરો તે પહેલાં સલાહ લો. તમે કઈ બી વસ્તુમાં આશીર્વાદ આગળ વધવાનું હોય તમે સલાહ લો. દેવની મરજી છે કે નહીં? દેવની ઈચ્છા છે કે નહીં? હું વિચાર કરું છું, મારે ગાય લેવાની છે લોન કાઢીને, મારે લેવાનું છે ઘર બનાવવાનું છે લોન કાઢીને, મારું કંઈ ગાડી લેવાની છે લોન કાઢીને, મારું કંઈક કરવાનું છે લોન કાઢીને. પણ દેવની ઈચ્છા શું છે? એમાં પ્રભુનો હાથ છે કે પછી નહીં? પ્રભુ મને એમાં સફળતા આપશે કે નહીં સફળતા આપશે? સલાહ લો. હાલેલુયા, હાલેલુયા. અને સલાહ લો ને દેવને આત્મા દ્વારે કંઈક ને કહેવામાં આવે છે, દેવનો હાથ તારા પર છે, પ્રભુ એમાં સફળતા આપશે. સલાહ લીધેલા વ્યક્તિને ઈરાદા કદી પર રદ જશે નહીં. હા, તેમાં પ્રભુ એને સફળતા આપશે. તેમાં પ્રભુ એને નાણાં પૂરા પાડશે. તેમાં પ્રભુ એને આશીર્વાદી કરશે. પ્રભુ એને સફળતા આપશે. કઈ બાબતમાં અટકાળ કે રૂકાવટ નહીં આવશે. પણ આપણા જમાનામાં સમય પર માણસને જોઈને એણે એવો મકાન બનાવ્યું, હું બી બનાવું. એવો ગાડી લીધી, હું બી લાવું. એવો સેવા કરે છે, હું બી કરું, હું બી કરું. હું કરતા આપણા મનના મરજીમાં ચાલવા માંગીએ છીએ, ત્યારે અચાનક કંઈક બાબતમાં આપણે ઠક્કર ખાઈને પડી જઈએ છીએ. પણ સાવધાન, દેવના લોકો સાંભળો. પ્રભુએ મને કેમ વચન આપે છે હું જાણતી નથી, પરંતુ દેવ આપણી સાથે એવી વાત કરે છે કે સલાહ લીધેલા, જ્યારે સલાહ લીધા વગરના ઈરાદા રદ થઈ જાય છે, નિષ્ફળતા થઈ જાય છે, પડી જાય છે, ભાંગી જાય છે, હારી જાય છે, હતું નહીં હતું થઈ જાય છે પોતાના મનની મરજીમાં. પણ વહાલાવો, આપણે જે કોઈ રોપવાનું ઠાણવાનું, જે કોઈ કરવાનું હોય તેમાં ઈશ્વરનો હાથ હોવું જોઈએ. હાલેલુયા. દેવની ઈચ્છા હોવી જોઈએ. હા પ્રિય વહાલાવો, દેવની ઈચ્છા હશે અને દેવની ઈચ્છાથી આપણે ચાલશું, દેવના યોજનામાં પગલાં નાખશું તો કદી પણ આપણે નિષ્ફળતા થશું નહીં. આપણે સાજોપણો પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. આપણા ઘણા વ્યક્તિ કર્જાના બોજામાં શેમાંથી નિકાલ થાય એ માટે આપણે આવ્યા છે. ઘણા બધા વિનંતીઓ લઈને આપણે આવ્યા છે, પણ દેવ પાસેથી સલાહ લઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રિય વાલા, એક ભાઈ મારે પાસે બંને પતિ પત્ની આવ્યા હતા અને મને વાત કરતા હતા. એને સલાહ લેવા આવ્યા હતા અને મને કહે કે અમે એક ફોર વ્હીલ લેવાના છે, પણ અમે સલાહ લેવા આવ્યા છે. એને ફોર વ્હીલ લેવાના છે ત્યારે એક ભાઈએ મને વાત કરી છે 2 લાખ આપવાના છે, અને એક બેને વાત કરી છે 50,000 આપવાના છે, એને એક ભાઈએ બીજાએ વાત કરી છે 1 લાખ, અને ઘણા બધા મને આપવાનો વાયદો કર્યો છે, એટલે હું ફોર વ્હીલ લેવાનો છું. મેં કીધું તમારી પાસે કેટલા છે? મારા પાસે તો લગભગ 20,000 હશે, એવું વાત કરતા હતા. સારું, જે હોય તે સારું, પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના કરી ત્યારે પવિત્ર આત્મા એવી વાત કરી, તમે સલાહ લીધી હતી સારી વાત, પણ એવું તને સફળતા આપશે નહીં. કેમ? જેટલા વ્યક્તિ તારી સાથે વાયદો કરે છે તે નથી આપવાના પૈસા તને. અને પ્રિય વહાલાઓ, એ ભાઈ ચૂપ થઈ ગયો. મેં કહ્યું બીજાને ચડાવીને તું તૈયાર થાય અને બીજાને કહેલા શબ્દો પર તું ચાલશે,
નિષ્ફળતા થઈ જશે. દીકરા તું ધીરજ રાખ, ઊભો થા. એટલે કે ઊભો રહે. અને એને એવું કહેવામાં આવ્યું. ત્યારે એના પત્ની તાત્કાલિક બોલવા લાગી. એને એટલા જ માટે મેં કીધેલું કે ચાલ બેનને પાસે જાય, તું બીજાના ભરસેથી કોરજામાં ડૂબી જાય. એ મેં એને કીધું. બરોબર જ વાત છે. એવું એને બંને પતિ પત્ની વાત કરતા હતા. 1.5 મહિનો થઈને પછી આવ્યા. ત્યારે એ મને કહેતા હતા, ભાઈ તમારી શિખામણ અમે માન્ય તે સારું થયું. અને જે વ્યક્તિ પૈસા અમને આપવાના હતા તે વ્યક્તિને મેં પૈસા જ નહીં પૂછ્યા. તો તે સામે કીધું હતું કે ભાઈ તને પૈસા આપવાનો મેં વાયદો કર્યો હતો, પણ મારા અચાનક કામ નીકળી આવેલું, તે પૈસા ખર્ચા ગયેલા હે કે. જેટલા વ્યક્તિએ મને પૈસા આપવાનો વાયદો કર્યો તો બધા જ વ્યક્તિ બાનો કાઢીને અમે નહીં કીધું, એ જ સામેને કહેતા હતા કે પૈસા અમારાથી ખર્ચા ગયા, અમને નહીં આપાતે. તમે એકદમ ધન્યવાદ પ્રભુ. દાસીને પાસે પચી ગયો તારો ને તમે ડૂબી જતો. ફજતી લજતી. સાવધાન રહો દેવના લોકો. જે મળે તેમાં સંતોષી રહો. બીજાના ભરસે પગલાં કદી પણ નહીં નાખો. બીજાના મનની બીજા કઈ તે ચોડાવીને કદી પણ આગળ નહીં વધો. દેવની ઈચ્છા શું છે, દેવની યોજના છે કે નહીં, દેવની હાથ છે કે નહીં, દેવની મરજી છે કે નહીં, તમે સલાહ લો. હાલેલુયા, હાલેલુયા. દેવને સલાહ લીધા વગર ઈરાદા નિષ્ફળતા જાય છે, પણ દેવને સલાહ લઈને માણસ પગલા નાખશે તે સલામતી પર રહેશે. હાલેલુયા. અને તે આશીર્વાદિત પર થશે. હાલેલુયા. અને દેવની ઈચ્છા હશે તો પ્રભુ એને સફળતા પણ આપશે. પ્રિય વહાલાઓ, આજે ઘણા વ્યક્તિઓ કહે છે મને પેલો ભાઈ નોકરી આપવાના છે, એટલે મને પૈસા ભરાવા કીધેલા છે, એટલે એટલા પૈસા મેં ભરે. અહીંયા મહારાષ્ટ્રમાંથી જ એક ભાઈ આવ્યા હતા. મમ્મી અને છોકરો સાંજના સમય પર આવેલા હતા, શુક્રવારે જ. અને કે ભાઈએ અમને વાત કરી છે કે નોકરી આપવાના છે, એમ વાત કરી છે, એટલે અમને 5 લાખ ભરાવ્યા છે. પહેલાં આવવાનું હતું તે પહેલાં ફોન કર્યો હતો. અને ફોન કરીને બેન કે મારા છોકરાએ પૈસા ભરી દીધા છે, ભાઈ તમે પ્રાર્થના કરો. અને વાત કરતી હતી. વાત કરતાં કરતાં પવિત્ર આત્મા મારી સાથે વાત કરી. એને કહી દે તમારા પૈસા ફરી નહીં આવે, એવી વાત મેં કહી દીધી એને. જેવું મને પવિત્ર આત્માએ વાત કરી તેવી રીતે એને સલાહ આપી. એ તો મનમાં દુઃખી થઈ ગયા, એટલા બધા પૈસાને કેવી રીતે નહીં આપે. સીધા બાઈને તાન જઈએ. એટલે પછી આવ્યા. અને પછી આવ્યા ત્યારે પ્રાર્થના કરી. મેં કેમ પૈસા ગયા તે ગયા, પૈસા બી નહીં મળે, નોકરી બી નહીં મળે. મને દેવે જે વાત કરી છે તે જ કહું છું. છોકરો કહે છે હું તો અનાથ છું, મારો પપ્પા નહીં, અમારે જેટલા પૈસા કમાયેલા હતા તેટલા જ હતા, તમે બધા પૈસા ભરી દીધા હતા, હમણાં શું કરીએ, અનાથ પર તો દેવ દયા કરે છે. મેં કેમ છે દયા જ કરે છે બેટા, દયા જ કરે છે, પણ તમે સલાહ તો દેવને પાસે લેતા. દેવને તો પૂછતા પ્રભુ આ પૈસા ભરવાના છે એટલા બધા, તો અમે ભરીએ કે નહીં? પ્રભુ તારો હાથ છે કે નહીં? પ્રભુ તારી મરજી છે કે નહીં? પ્રભુ એમાં મને સફળતા આપશે કે નહીં? પ્રભુ મને નોકરી મળશે કે નહીં? તમે સલાહ તો લો. કોઈ કે પાસે પ્રાર્થના કરાવેલી કે તમે પ્રાર્થના કરે? નહીં રે બેન, કોઈની પાસે પ્રાર્થના બી નહીં કરાવી અને અમે બી પ્રાર્થના કરી નથી. વહાલા અટવાઈ ગયા વ્યક્તિ. હું તમને સલાહ આપું છું ભાઈઓ બહેનો, તમે જે કોઈ કરવાનું હોય તો પહેલાં તમે સલાહ લો. હાલેલુયા. કંઈક જગ્યા પર પૈસા તમારા મનની મરજીમાં ભરી નાખો ને પછી પ્રભુ કેમ નથી સફળતા આપતો? પ્રભુ એ વ્યક્તિના મનમાં કેમ નથી કામ કરતો? પૈસા કેમ નથી મને વાળી આપતો હમણાં? એ તો પછી આપણું ભૂલ. બીજાને દોષ શું કરવા મૂકીએ? દેવને બી દોષ નહીં મુકાય. સમય પર મારે એટલો બધું ઉપવાસ કરું છું, એટલો બધું ઉપવાસ કરું છું ને એના હૃદય પીગળવો જોઈએ. મારું માગેલું છે તે પૈસા આપવા જોઈએ, કેમ નથી આપતો? વહાલાઓ, આપવાનું પહેલા વિચાર કરો. હાલેલુયા. અને દેવની પાસે સલાહ લો. સલાહ લઈને પગલાં ભરો કે જેથી કરીને દેવની ઈચ્છા છે તો દેવ તમને સફળતા આપશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાઓ. શું કહે છે? સલાહ લીધા વગર ઈરાદા રોધ જાય છે. સલાહ નહીં લે અને પોતાના મનની મરજીમાં ચાલે તો સમયે આપણા ઈરાદા શું થઈ જાય છે? રોધ, નિષ્ફળતા. આપણે નિષ્ફળ જઈએ છીએ. ત્યારે આપણે કેમ પ્રભુ નિષ્ફળતા?
કેમ પ્રભુ સફળતા નહીં? કેમ સફળતા નહીં સેવામાં? કેમ સફળતા નહીં ઢાકમાં? કેમ સફળતા નહીં નોકરીમાં? કેમ સફળતા નહીં ઘરબારમાં? કેમ સફળતા નહીં પરિવારના જીવનમાં? કેમ સફળતા નહીં પૈસાના બાબતમાં? કેમ સફળતા નહીં અમારા જિંદગીમાં? વાલાઓ, હજારો પ્રશ્ન લઈને આપણા મનને દુઃખી થઈને, નિરાશા થઈને, અટવાયા કરીને આપણે દુઃખી થઈને રોડ્યા કરીએ છીએ. પરંતુ સાવધાન, મને કહેવા દો, પ્રભુની પાસે સલાહ લો અને પગલાં ભરો. નાનો ધંધો હોય, દેવની ઈચ્છા હોય તો દેવ તમને સફળતા આપશે. હાલેલુયા. નાની મંડળી હોય, દેવની સલાહ લઈને સેવા કરતા હશો તો તે મંડળીમાં દેવ અદ્ભુત કામ કરશે. હાલેલુયા. ઓલા ભાઈઓ અને બહેનો, નાની સેવા હોય પરંતુ દેવના આધીન તમારે એને કરતાના સલાહ લઈને ચાલતા હોય, કદી પણ તમને દેવ નિષ્ફળતા નહીં કરશે. પ્રભુ તમને સાથ આપશે. પ્રભુ તમારી પ્રાર્થના સાંભળશે. પ્રભુ તમને આગળ લઈ જશે. પ્રભુ તમને આશીર્વાદિત કરશે. હાલેલુયા. મારા ભાઈઓ અને બહેનો, પ્રભુને નામે સ્તુતિ થાવો. પ્રભુએ વચન આપ્યું છે અને એવી વાત કહે છે, સલાહ લીધા વગર ઈરાદા રોદ જાય છે. સલાહ લીધેલા ઈરાદા રોદ જાય છે. હા, સલાહ નહીં લઈએ અને જ્યારે આપણે મસ્જિદમાં ચાલીએ અને જ્યારે ખાડામાં તૂટી પડીએ ત્યારે કહે, કાઢ પ્રભુ, કાઢ પ્રભુ, કાઢ. કોની પાસે પ્રાર્થના કરવા જાઓ? કોના પાસે મોટો સામર્થ્ય છે? કોના પાસે મોટી શક્તિ છે? કોના પાસે મોટી અભિષેક છે? તેની પાસે જાઓ કે એની પ્રાર્થનાથી મારું કામ જ થઈ જશે. પરંતુ પહેલાં સલાહ લઈએ. હાલેલુયા. કોઈની પાસે પ્રાર્થના કરાવો, કંઈ વાંધો નહીં, પરંતુ મને કહેવા દો, પ્રભુએ મને કેમ વચન આપ્યું છે હું જાણતી નથી. વાલાવો, મને તો બાઇબલ વાંચવા ટાઈમ બી નથી મળ્યો, કારણ કે મેં રાત્રે આવી હતી. સવારે થોડુંક વચન વાંચ્યું અને ફોન પર પ્રાર્થના, ફોન પર પ્રાર્થના, પ્રાર્થનાવાળાનો જ ફોન. તૈયારી થતી કેટલી વાર પ્રાર્થના કરી. નાતી હોતી જેટલો ફોન આવે, હસના વિપુલને કહે ઉસકો રેડી કરો, ઉસકો ફોન, ઉસકો મેં નાતી છું એમ કહી દેજો. કારણ કે ફોન પર ફોન આવતા હતા, કોઈ કાલે રોકાયેલો ફોન હતા. મેં બાઇબલ પણ વધારે વાંચ્યું નથી. દેવે જેટલું આપ્યું છે તે તમને કહું છું. હાલેલુયા. મારા ભાઈઓ ને બહેનો, પ્રભુના વચન આપણને કહે છે, દેવ પાસે સલાહ લો. હાલેલુયા. પ્રભુને નામે સ્તુતિ થાઓ. વાંચીએ વચન શું કહે છે હજુ? સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે. સલાહ લીધાલા ઈરાદા રદ જાય છે. પણ પુષ્કળ સલાહકારીઓ હોય, અરે પુષ્કળ સલાહ લીધેલી હોય તો તેઓ પાર પડે છે. તેઓ પાર પડે છે. હાલેલુયા. પાર પડવાનું છે આપણે. હા, કોઈ બી બાબતના આપણે ગુસ્વાડે પ્રશ્ન છે, આપણે પાર પડવાના માટે આપણા દેવની હાજરીમાં આવ્યા છે. હાલેલુયા. મને કેમ મારો માર્ગો નીકળતો નથી? મારો કેમ રસ્તો ખુલતો નથી? મારું કેમ કામ થતું નથી? મારા કાં અટકાળશે? મારી કાં રૂકાવટ છે? કોઈ વ્યક્તિ આવું મને કોઈ કર્યું છે, એના કારણે મને સફળતા આવી નથી. કેમ મારું દુકાન સારું નથી ચાલતું? કેમ મારા ધંધો સારો રીતે ચાલતો નથી? કેમ પૈસા મારા હાથમાં રહેતા નથી? કેમ મારા સેવામાં રૂકાવટ આવે છે? કેમ મારા સેવામાં સફળતા મળતી નથી? કેમ વિરુદ્ધ દુશ્મને ચારે ચોગાના ફરી વળ્યા છે? કેમ મારા જીવનના નિરાશા પ્રાપ્ત કરું છું? કેમ મારા જીવનમાં વારંવાર હું દુઃખી થાઉં છું? કેમ મારા જીવનના ઘોર બનતું નથી? વાલાઓ, હજારો પ્રશ્ન લઈને આવ્યા છે, પરંતુ સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વરને આપણને એવી વાત કરે છે. સાંભળો જરા, એવી વાત કરે છે, પુષ્કળ સલાહોને કારણે વાલાઓ તમે પાર પડશો. હાલેલુયા. તમને સીધી સલાહ મળશે. સલાહ લઈને પગલાં નાખશો, તમે પાર પડશો, તમે સફળ પામશો, તમે આશીર્વાદિત થશો, તમારું કામ થઈ જશે. હાલેલુયા. આજે જમીનના બાબતમાં કેટલાક લોકો પ્રાર્થના કરાવે છે, એને સલાહ આપવામાં આવે છે. હું હંમેશાના માટે જમીનવાળા વ્યક્તિને એવી જ વાત કરું છું, સર, જ્યારે કે ચાલે છે, પ્રાર્થના કરાવવા આવે છે, હું એને સીધી એને પાસે વાતો કરાવું છું, એવી વાત કાઢું છું. હકીકત છે કે શું? બોલો. હકીકત તમારા બાપ દાદાના વારસામાં તમે છો કે પછી ઘાલમેલવાળા છો? હું પૂછી લાવું છું.
અને જે હકીકત હોય તેને હું સલાહ આપું છું અને દેવ મને માર્ગદર્શન આપે છે અને એવી સલાહ આપું છું તમે પ્રાર્થના કરતા રહો, તમે બદલા નહીં વાળો. એક નિર્ણયમાં એક અભિષેક એટલે કે દેવનું વચન અનુસાર તમે નમ્ર બનીને પ્રાર્થના કરાવતા રહો. સાચું છે તે સાચામાં ઠરાવનાર આકાશના પિતા મહાન અધિકારી છે. હાલેલુયા. અને એને સલાહ આપવામાં આવે છે. જે સલાહ લઈને ધીરજ રાખે છે તેનું ભલું થઈ જાય છે. હાલેલુયા. પણ કદાચ ઘાલ મેલવાળા હોય તો હું કહું છું, મોલુબેન પ્રાર્થના કરે કે બીજા વ્યક્તિ પ્રાર્થના કરે. મોલુબેન જાણતા નથી કે બીજા વ્યક્તિ કઈ અભિષેક કે દાસ દાસી જાણતા નથી. જે સાચું હોય તેના સચ્ચામાં ઠરાવનારા આકાશમાં બેઠેલો પ્રભુ યેસુ છે. હાલેલુયા. ઘાલમેલથી કરાવેલું પ્રાર્થના, ઘાલમેલથી થયેલી વાતો પ્રાર્થના કરાવે કદી પણ એને સફળતા નહીં મળશે. પછી કેટલું બી કરશે, કેટલું બી ચાલશે, કેટલું બી વર્ષોથી આગળ જશે, પણ કદી પણ એને આગળ નહીં જશે. વહાલાવો સમજો જારા. માટે સાચા હોય તેને સત્યના પિતા ટેકો આપે છે. હાલેલુયા. અને હું સત્યની પિતાનું હું દીકરી છું, માટે હું સત્ય વાતોની હું એના પાસેથી એવી સલાહ લાવું છું કે બરાબર છે કે શું બોલો વાતો કરો. હા વહાલાવો હું તમને સાચી સલાહ આપું છું. જો આપણે સચ્ચાઈમાં છે તો કેટલું બી ઘાલમેલ કરનાર વ્યક્તિ, કેટલું બી તડમેરી કરનાર વ્યક્તિ, લડનાર વ્યક્તિ, હરાવનાર વ્યક્તિ, હુમલા કરનાર વ્યક્તિ, દુઃખી કરનાર વ્યક્તિ કેટલા બી હોય, પરંતુ એક દિવસ દુષ્ટના ઝુંઝરીને ઈશ્વર તોડી પાડશે અને ન્યાયના સિંહને ઈશ્વર ઊંચું કરશે. હાલેલુયા. જો સચ્ચાઈથી ચાલનારા વ્યક્તિના પક્ષમાં ઈશ્વર હંમેશાના માટે સલાહ આપું છું ઊભો રહેશે. સચ્ચાઈ જ રહેનાર વ્યક્તિ. વહાલાવો આજે એક વાત પર ધ્યાન કરવાનું છે. દેવ પાસેથી સલાહ લઈને અને સલાહ લઈને આપણું પગલું ભરવાનું છે. ધીરે 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 ઉતવાળ નહીં કરવાનું. ધીરે 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 ચાલો. તમને ધીરજના ફળ મીઠું એવું બાઇબલ નથી લખેલું છે, પરંતુ એવું વાત કરશે માણસ કહે છે ધીરજના ફળ પણ મીઠું હોય છે. લખેલું નથી. હા ને તો એક જ વાર બાઇબલમાં સદ્યા કર ધીરજના ફળ મીઠું પણ હોય છે. કાં લખેલું છે, કાં લખેલું નથી, પણ હું તમને કહું છું ધીરજ રાખજો. હાલેલુયા. ધીરજના ફળ મળશે ને મળશે. પ્રભુના નામમાં સ્તુતિ થાવ. વચન વાંચીશું. નંબર 3. 4 વચન વાંચવાના છે આજે આપણે. હા જૂના કરણમાંથી નવા કરણમાં આજે પૂર્વ કરવાના છે આપણે. વાંચીએ જરા નીતિ વચનના પુસ્તક તેમના અધ્યાય 20મા અધ્યાય 18મી કલમ. દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે. દરેક મનરથ સલાહથી પૂરું પાડે છે. હાલેલુયા. મનરથ છે કે નહીં? મનરથ આપણી મનની ઈચ્છા એવું થવું જ જોઈએ, એવું મળવું જ જોઈએ. હું એમાં સફળતા થઈશ. પ્રભુ મારે ખાવાનું જ છે, પ્રભુ આ મારે લેવાનું જ છે, મારું એવું મકાન બાંધવાનું જ છે, મારી એવી ગાડી લેવાની જ છે, મારી આવી સેવા કરવાની જ છે, મારે એમાં સફળતા મને મળવું જ જોઈએ. મનરથ મનની ઈચ્છા. આજે મનની ઈચ્છા એટલું હોય વહાલાવો, મન બી ભરા જાય તો બી સમય પર મનમાં એવી ઈચ્છા થાય એ બી મળવું જ જોઈએ, એ બી થવું જ જોઈએ, એ બી થવું જોઈએ. કોઈ દિવસ એવું નહીં કે બસ પૂરું થઈ ગયું, બસ એટલાથી શું સંતોષ રહીશ. કોઈ દિવસ માણસ કહી શકતા નથી. મન ધરાતું નથી માણસના જીવનના આધાર. હા વાલાવો, પરંતુ એક વાત પર ધ્યાન કરવાનું છે. મનરથને પૂરું કરવાનું હોય તો તે પહેલાં દેવ પાસે સલાહ લો. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મન ધરાતું નથી. દુષ્ટતા મનુષ્યના મનને કબજે કરે છે. નહીં કરવું જોઈએ તે કરાવી નાખે છે. સાવધાન. આજે કઈક વ્યક્તિ એવા પણ હોય છે, પોતાની પત્ની હોય છે તેને છોડી દે છે અને બીજી પત્નીને રાખીને પછી પ્રાર્થના કરવા આવે છે અમારે છોકરા થવું જોઈએ. એવા ઘણા વ્યક્તિના માટે મેં પ્રાર્થના કરી છે, એટલે કહું છું વાહ લવો. દેવને નહીં પસંદ પડે તો પ્રભુ એને સફળતા નહીં આપશે, પછી સંતાનનો આશીર્વાદ. હા ઘણા વ્યક્તિ એવા હોય છે, પત્ની હોય છે તેની પણ છોકરા છે તો પણ ઘાલ મેલી કરીને બીજી પત્ની રાખીને પછી એને બી છોકરા હોવા જોઈએ પ્રાર્થના કરાવે છે. વહાલાવો આજે એવું કામ કરાતા હોય ને દેવ પાસે સલાહ લે કે પ્રભુ અમને સંતાન આપે, તો વહાલાવો ખોટી વાત છે. મને કહેવા દો
તમને એવું લાગે મોલુબેન એમ કેમ બોલે છે, આવા લોકો પણ બેઠેલા હોય છે. હાલેલુયા છે. હા, હું જાણું છું છે. એ તો ગુપ્ત મનના વિચારો છે, પણ ગુપ્ત હૃદયને પારખના તો ઉપરવાળો છે. હાલેલુયા. પ્રિય વહાલાઓ, આજે મનુષ્યના જીવનના અંદર મનમાં સમય પર વહાલાવો મનની ઈચ્છા હોય છે આવું થવું જ જોઈએ, આવું થવું જોઈએ. અરે પ્રિય વહાલા, દેવને યજ્ઞમાં આપણું મન શુદ્ધ અને સારું કામ કરવા માટે આપણે મનની ઈચ્છા હશે તો પ્રભુ સફળતા આપશે. હાલેલુયા. પણ વહાલાવો, દેવને નહીં પસંદ પડે એવો મનરથ મનના વિચાર હોય છે તો દેવ આપણને વહાલાઓ સાથને આપશે, પરંતુ વહાલાઓ આપણે નિષ્ફળ થઈને અંદરને નિશાસા નાખતા રહીશું. પ્રભુ કેમ આવું થયું? પરંતુ પ્રભુ કહે છે, દીકરા તું ચૂકી ગયો છે, તારો રસ્તો વિપરીત થઈ ગયો છે, વાંકો ચૂકો થઈ ગયો છે. વાંકા રસ્તાને સીધો કરી લે. હાલેલુયા. અને તું મારી પાસે માગ એટલે હું તને તારા માટે બધું જ કરીશ. હા વહાલાઓ, આજે દેવના લોકો મનની ઈચ્છા નહીં પૂરી થાય તો વ્યક્તિ થાકી જાય છે, કંઈક વિચારોથી બોલવા લાગે છે, કંઈક કહેવા લાગે છે, માણસ કહે છે, અને મનની ઈચ્છા નહીં પૂરી થાય તો દેવને બી દોષ મૂકે. પણ એટલું વિચારે છે, મારું મનની ઈચ્છા કેમ નથી પૂરી થતી? મારું જીવન કદાચ વાકું બાકું થઈ ગયું કે મારું જીવનમાં કદાચ દેવને નહીં પસંદ પડે એવી રીતે મારાથી કંઈ કામ થઈ ગયા કે કેમ મને એમાં રસ્તો નીકળતો નથી? તો બીજા તરફ નહીં જુઓ, તમે વહાલાઓ પોતાના જીવન તરફ જુઓ. હાલેલુયા. પોતાના જીવન તરફ જુઓ, તમારા પોતાના કરણી તરફ જુઓ, તમારા પોતાના સ્વભાવ તરફ જુઓ, પોતાના બળ તરફ જુઓ, પોતાના કરણી તરફ જુઓ, કે જેમાં કરીને વહાલો પોતાના કરણી તરફ તમે જો છો અને જોતા જોતા કોઈ માલુમ પડે કે મારા અહીંયા ખોણ ખાપણ છે તો ઈસુના નામમાં છોડી દેજો. હાલેલુયા. કે જેથી કરીને આકાશના પિતા આપણું માન્ય કરે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના વચન કહે છે, દરેક મનરથ સલાહથી પૂરું પાડવામાં આવે છે. દરેકની વ્યક્તિને મનરથ સલાહ દેવ કરે છે અને તે સલાહ માની ચાલે છે ત્યારે એનું મનરથને પૂરું કરવામાં આવે છે. પછી માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું. ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું, પ્રાર્થના કરવું પડશે. હાલેલુયા. પ્રભુ આપવાનું છે, પ્રભુ વાયદો કરે છે, પ્રભુ કોરાડ કરે છે. અરે પ્રભુ કરેલું છે, બોલેલો છે. પરંતુ પ્રાર્થના કરવા વાત કરી છે તો કરવું પડે. હાલેલુયા. અમુક ટાઈમ પર કઈક વ્યક્તિ પ્રાર્થના કરવા આવે, હાથ જોડવાના ટાઈમ પર હાથ નહીં જોડે, હાથ ઉપર કરવાનું કહે તો હાથની ઉપર કરે, એવી રીતે કરીને ઊભા રહે. એવું રહે કે એ બેનના દાસીનો જરૂર છે કે મારું જરૂર નથી, હાથ લાવો, વાદા લગાવી લે, એવી રીતે બાંધી લે હાથ. વહાલાઓ, દેવની પાસે તમે આવો છો, તમારા હાથ બી ખુલ્લા કરો. તમે દેવની પાસે આવ્યા છો, હાથ બી તમે જોડો. અરે તો રાજાઓ કા રાજા છે, અરે તો પવિત્ર દેવ છે. પવિત્ર દેવને રાજી કરવા માટે નમવું પડે. હાલેલુયા. પણ કઈક વ્યક્તિ હાથ બાંધીને ઊભા રહે. હા, અમને કંઈ જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત આવ્યો, હાથ ઉપર કરીને પ્રાર્થના કરી. ઈસુ ખ્રિસ્ત આવ્યો, હાથ જોડીને પ્રાર્થના કરી, ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, આંસુ કાઢ્યા. પ્રિય વાલા, તે ઈસુના નમૂનો લો. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર વહાલાવો, જ્યાં આપણે હાથ જોડવાનું છે ત્યાં જોડીએ, હાથ ઉપર કરીને સ્તુતિ કરતા કરીએ. અરે દિલ ખોલી દઈએ, મન ખોલી દઈએ, આપણો મનરથ ઈશ્વર પૂરું કરશે. આમેન. હાલેલુયા. નંબર 4, છેલ્લું વચન વાંચીશું. મથીની લખેલી સુવાર્તા પરિચયના વચન છે, 5મો અધ્યાય અને 9મી કલમ. સલાહ કરાવનારાઓને ધન્ય છે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. હાલેલુયા. શું કહે છે? તમે સલાહ લો, પણ આ ઠેકાણે એવા શબ્દો પ્રભુ ઈસુએ વાત કરી છે અને એવી વાત કરી છે કે તમે સલાહ કરાવનારોને ધન્ય છે. સલાહ કરાવનારને ધન્ય છે. આજે આપણે પણ એકબીજાને સલાહ આપીએ. હાલેલુયા. આજે ઘણા વ્યક્તિ બીજાને સલાહ આપે છે. હા, અમે ત્યાં ગયા, જરૂર પડે તો અમને સારું થયું. કઈ કે અમે ત્યાં ગયા, પ્રાર્થના કરાવી તો અમારું ભલું થઈ ગયું. કઈ કે અમે આવી હાલતમાં છે, કાં જોઈએ તે કે અમે તમને નંબર આપતા છે. કઈ કે વ્યક્તિ એવા પણ કહે છે,
મારું નામ આપજે. એ ભાઈએ નંબર આપ્યો, પેલી બેને નંબર આપ્યો, અને મારી જીવનમાં આ પરિસ્થિતિ છે એને કારણે મેં ફોન કર્યો છે. પેલી બેને ફોન કરવા એટલે નંબર આપ્યો, એ માટે મેં ફોન કર્યો છે. સલાહ આપો છો તો તમે સારું કરો છો. હાલેલુયા. તમે તમારું ભલું થયું છે તો તમે બીજાને ભલાની વાતને સલાહ આપો છો, સારું કરો છો. વહાલવો, આજે સલાહ આપનાર વ્યક્તિ બી ધન્ય છે, અને સલાહ લેનાર વ્યક્તિ બી ધન્ય છે. સલાહ આપનાર વ્યક્તિ બી ધન્ય છે, અને સલાહ લેનાર વ્યક્તિ બી ધન્ય છે. ધ્યાન કરો. સલાહ એકબીજાને આપણે આપીએ છીએ. કોઈક વ્યક્તિને કહીએ આપણે, કોઈ વ્યક્તિ બીમાર હોય તો કે મારે જવાનું છે તા પણ જયેલું નહીં, એવું કોઈક વ્યક્તિ કહે છે. ત્યારે સલાહ આપનાર વ્યક્તિ કહે કંઈ નહીં, મેં તને બતાવવા આવું છું, ચાલ તું મારી પાછળ. તમે સલાહ આપો છો એટલે સારું કરો છો. તમે તેને લાવો છો તો તમારું ભલું થયું, એના માટે તમે પ્રાર્થના કરાવો છો, એને બી ભલું થયું છે, એટલે તમે સલાહકારી બાળકો છો. હાલેલુયા. કંઈક વ્યક્તિ કહે છે જવાનું છે પણ અમારા પાસે ભાડું નથી, અને સલાહ આપનાર વ્યક્તિ કહે છે તારા પાસે ભાડું નથી, કંઈ વાંધો નહીં, 100-200 રૂપિયા મેં તને પેટ્રોલના તેલ નાખવા માટે પૈસા આપી દઉં છું. પણ આપણે જઈએ ને પૈસા આપીને તમે સલાહ આપીને ખર્ચાઈને તમે એને લાવો છો તો તમે સારું કરો છો. હાલેલુયા. હાલેલુયા. સલાહ આપો. હા, આપણું ભલું થયું છે તો બીજાને બી ભલું થવું જોઈએ. એ માટે સલાહ આપનાર વ્યક્તિને ધન્ય છે. વાંચો દીકરી, વાંચ. સલાહ કરાવનારાઓને ધન્ય છે, સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. કેવા દીકરા? દેવના દીકરા. હા, બીજાને આપીએ છે, આને કરાવીએ છે, સલાહ લેવડાવીએ છે, સલાહ આપીએ છે, તો આપણે કોના દીકરા બન્યા છે? દેવના દીકરા. પણ વહાલાવો એક વચન લખવામાં આવ્યું છે, તા હમણાં વાંચવાના નથી. ગીત શાસ્ત્ર 1 અધ્યાય 1 કોલમમાં એવું કહે છે દુષ્ટને સલાહ લેતો નથી, દુષ્ટને સલાહ પ્રમાણે ચાલતો નથી, નિંદાખોરને સાથે બેસતો નથી, અને બાઇબલ કહે છે કે દુષ્ટો કામ કરતો નથી, તે વ્યક્તિ ધન્ય છે. આજે એવા બી સલાહ આપે છે લોકો, ખોટી સલાહ આપે છે. હા, એકવાર એક ભાઈને મને કહેતા હતા, એ કે હું કરવા ત્યાં ઝરણપાડા જાય એવી રીતે એક ભાઈ મને બોલતા હતા ભાઈ, અને મેં કંઈ નહીં કહેતા હોય તો કહેવા દે, તને ખબર છે તું નજરે જોઈ છે? હા, હું નજરે જોઉં છું, પ્રભુ બોલે છે, પ્રભુ કરે છે. મને રે અટવાડતા છે. મેં કે અટવાડના કહેવાતા હોય તો કહેવા દે, તારું કાન, તારું ધ્યાન, તારું મન દેવ તરફ રાખજે. અને દેવનો અવાજ સાંભળતા દીકરો રહ્યો. આજે દેવના કૃપામાં એના હાથમાં દેવે 2 બાળકો આપ્યા છે. હાલેલુયા. લોકો એને રોકતા હતા. હા, તું કેમ જાય છે તા? આપણે નથી પ્રાર્થના કરતા, આપણે નથી પ્રાર્થના કરતા, પ્રભુ આપણું નહીં સાંભળે કે? વહાલાવો, આવા જોર બળથી રૂકાવટ કરનારા લોકો પણ હોય છે, પરંતુ જેને દાન મળેલું હોય તેના દ્વારે પ્રભુ કરી શકે છે. હાલેલુયા. આજે ઘણા વ્યક્તિઓ કહે છે, ઘણા પાસ્ટરો પણ કહે છે, વહાલાવો ભાઈ હું દાસ છું, હું બી પ્રચાર કરું છું, પરંતુ મારા સકરાઓને સકરા નથી, મને એ દાન નથી આપેલું, દાન તમને આપેલું છે, અને તમારી પ્રાર્થનાથી જલ્દી પ્રભુ કરે છે. એવી રીતે કંઈક દાસોએ પણ વાત કરી છે, અને એવી રીતે વખતથી શબ્દો નીકળેલા, જે બાળકો પ્રાર્થના કરવા માટે આવ્યા છે તો દેવે એને સંતાનો આપ્યા છે. હાલેલુયા. જે નમી જાય તેનું ભલું થઈ જાય. હા, પણ કે કોઈ કે હું બી કરું છું ને, મને બી બધું જ આવડે છે ને, એવા બટ્ટાપણામાં દળી જાય તો કંઈક ખાડામાં તૂટી પડે. પરંતુ વહાલવા સમજવાનું જરૂર છે, જેને હાથમાં દાન હોય તેના દ્વારે ઈશ્વર કરી શકે છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. હું નાનકડી એક સાદો તમને દાખલો આપું છું. જ્યારે પોલીસમાં નોકરી કરનાર અહીંયા ઘણા ભાઈઓ છે, એને વહાલવો એના સાદા કપડામાં અહીંયા આજે આવીને બેઠેલા છે, પણ સાદા કપડામાં ઊભેલા કોઈ રોડ પર આવીને રોડ પર ઊભા રહીને કે આમ કરો તેમ કરો, કે જે ગાડીવાળાને વાળે કે રોકાડે તે કોઈ એનું માને નહીં. બરાબર કે નહીં? સમજો તમને હું કહું છું. પણ યુનિફોર્મ પહેરેલું એનું હોય તો સામેને ગાડીવાળો બીજા પોલીસવાળો છે ઊભા થઈ જાય. હા, જબરજસ્તી નહીં કરે. કેમ? એ યુનિફોર્મથી પરખાય છે.
યુનિફોર્મથી ઓળખાઈ જાય છે. એ જ પ્રમાણે જેને ઈશ્વર કૃપા દાન અભિષેક આપ્યું છે તે દાન વડે કૃપા વરદાન દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે દુષ્ટના બંધનો તૂટી જાય છે. હાલેલુયા. અને વાલાઓને પ્રાર્થનાથી પ્રભુ અદ્ભુત કામ કરી શકે છે. જેને આપેલું હોય તેના દ્વારે થઈ શકે છે. આજે ઘણા દાસોએ એ વાત કરી છે એટલે હું કહું છું. અહીંયા આપણા મધ્યે સંભાઈ આવેલે છે. એ જે મંડળીમાં સેવા કરે છે એના પિતાના પાસ્ટરના છોકરા નહીં હતા. એને વહાલાઓ આપણને બધાને જ ખબર છે. પીપલિયામાંથી આવેલે છે, ડાંગમાંથી. જશોદાબેનને તમે જાણો છો, આપણા મંડળીમાંથી લોકોને કહું છું. અને પ્રિય વહાલો, એના બે પાસ્ટરના મોટા છોકરા નહીં હતા. એને પ્રાર્થના અહીંયા કરવામાં આવી. દેવને કૃપામાં આજે 22 કે 23 વર્ષ થયા એના લગ્ન થઈને, અને દેવના કૃપામાં પ્રાર્થના દ્વારા એને દેવે સુંદર દીકરી આપી છે. હાલેલુયા. એ બી પાસ્ટરના દીકરો હતો. વહાલાઓ, મારી કહેવાની વાત આ છે. એ જ વાત કહેવાનું છે, કોઈ બી વ્યક્તિ આપણે મોટા હોય, બધું જ હોય, પણ જેને ઈશ્વર દાન કૃપા દાન આપેલું હોય તેના દ્વારા ઈશ્વર કરી શકે છે. હાલેલુયા. વચન એવું પણ આપ્યું છે, વિશ્વાસ કરનારના હાથે, હા, વિશ્વાસ બી રાખવાની જરૂર છે, પરંતુ સાથે કૃપા દાન દ્વારા જલ્દી જવાબ આપણને મળી શકે છે. તો પ્રભુના વચન કહે છે, સલાહ કરાવનારોને ધન્ય છે. આવો દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણા પર આવી જઈએ. સમયને આપણે સદુપયોગ કરશું. દેવની હાજરીમાં ચર્ચના બહાર બેઠેલા અને ચર્ચના અંદર બેઠેલા સગળા વ્યક્તિઓ દેવની તરફ હાથ ઉપર કરી લે. આપણે ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. દેવ તરફ હાથ ઊંચા કરીએ. ચર્ચના અંદર બેઠેલા ઘૂંટણા પર આવીએ. ચર્ચના બહાર બેઠેલા તમે દેવની હાજરીમાં તમારા હાથને ઊંચું રાખો અને કરજ સાથે દેવને ધન્યવાદ આપીએ. પવિત્ર આત્મા, દેવની સામર્થ આપણા મધ્ય ફરી રહ્યો છે. દેવની હાજરી આપણા મધ્ય ફરી રહી છે. દેવનો સામર્થ આપણા મધ્ય ફરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈ ઉરિખાંદના જીસસ પીપલ પાવર. પવિત્ર આત્મા, ચર્ચના બહાર બેઠેલા, ચર્ચના અંદર બેઠેલા દરેકને પવિત્ર આત્મા ઘેરી લે. દરેકને પવિત્ર આત્મા ઘેરી લે. દરેકને પવિત્ર આત્મા ઘેરી લે. દરેકને પવિત્ર આત્માથી ભરી લે. થેન્ક યુ જીસસ. આ પવિત્ર આત્મા, દેવની સામર્થ આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. પ્રભુની સાથે બોલતા રહીએ. પ્રભુની સાથે બોલતા રહીએ. પ્રભુની સાથે બોલતા રહીએ. દેવ આપણી મુલાકાત કરી રહ્યો છે. દેવ આપણી મુલાકાત કરી રહ્યો છે. દેવ આપણી મુલાકાત કરી રહ્યો છે. દેવનો સામર્થ આપણા મધ્ય આવી રહ્યો છે. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ 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 ધન્યવાદ. ઓ રામા ખંડમાં શકરબા સંદરબા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. આગ્રિકાંદલા પ્રભુના સામર્થ, પ્રભુના અભિષેક, પ્રભુના સામર્થ, પ્રભુના અભિષેક, પ્રભુના સામર્થ, પ્રભુના અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ગ્લોરી ગ્લોરી ગ્લોરી. ધન્યવાદ યેસુ. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. દેવનો સામર્થ આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ બોલતા રહીએ. થેન્ક યુ લોર્ડ. પ્રભુના સામર્થ ભરે છે. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. હોલી સ્પિરિટ. આ બેન સફેદ સ્કાર્ફ વાળી બેન ઘૂંટણા પર આવેલી એ બેન ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. દેવ તારી પ્રાર્થના સાંભળે છે. થેન્ક યુ લોર્ડ. હોલી સ્પિરિટ, પ્રભુનો મહિમા ઉતરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. હા, તમે ધન્યવાદ. દેવ તારી પ્રાર્થના સાંભળે છે. દેવ તારી સેવા માન્ય કરી રહ્યો છે.
તમારી પ્રાર્થના, તમારી પરિવારની પ્રાર્થના પિતાની પાસ પચી ગઈ છે દીકરી. તારા ઈચ્છાને હું પૂરી કરીશ. તમે ઘણા વાર ઘણી સમયથી તમે પ્રાર્થના કરતા તમે દિવસ કાઢ્યા છે, પરંતુ હવે પછી તારી પ્રાર્થનાનો હું ઉત્તર આપવા જઈ રહ્યો છું. લઈ લે અભિષેક, લઈ લે અભિષેક. છામાં ઉતરે છે, છામાં આવી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. આ ભાઈ ઊભા થઈ જાય, ખાટલી શટર વાળો ભાઈ, આ ભાઈ ઊભા થઈ જાય. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ઇટુકો થેન્ક યુ જીસસ. કાળા પટ્ટા એના શર્ટમાં નાખેલા છે ભાઈ. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના. થેન્ક યુ લોર્ડ. ઇટુકો થેન્ક યુ જીસસ. દીકરા, હું તારા પર પ્રેમ કરું છું. હું તારા પર પ્રેમ કરું છું. તને પ્રેમ કરનાર કંઈ નથી. તમારા પરિવાર વિરુદ્ધ થઈ ગયા છે, તને હેરાન કરી રહ્યા છે, તમે દુઃખી થયા છો, પરંતુ દેવ કહે છે દીકરા, તારો જમણો હાથ મેં તારા જમણા હાથને પકડી રાખ્યો છે. અભિષેક છે દીકરા, આવી રહ્યો છે. લઈ લે દીકરા, લઈ લે દીકરા, દેવનો અભિષેક લે. ઉતરી રહ્યો છે દીકરા. નક્કી હું તારા પ્રભુ તારા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરીને તારો હકના છે તારા હાથમાં આપીશ. આ લાલ લુગડાવાળી બેન, તમે ઊભી થઈ જા. પ્રભુ તારા આંસુ લૂસવા જઈ રહ્યો છે. તારું નમ્રતા દેવ જાણે છે, તારા નમ્રતા દેવ જાણે છે. તમે દુઃખી મનના બાઈ છો. તમારા બાળકના માટે, તમારા પરિવારમાં તમે ઘણા દુઃખી પતિ પત્ની દુઃખી રહીને રોડો છો. તમારી જીવનમાં ઘણા તમે આંસુમાંથી પસાર થાવ છો. તમે કોઈને કહેતા નથી. પ્રમતાંત્રિક તમારું હૃદય ઘણું બધું દુઃખથી ભરાયેલું છે. તમારા બાળકોના માટે, તારા પરિવારના માટે તમે કહો છો, હું બધું અમારું કમાયેલું છે, પરંતુ કોને કામ લાગશે? અમારા બાળકો કેમ લાઈનમાં નથી? અમારા બાળકો કેમ લાઈનમાં નથી? અને તમે રડતા રડતા જે આવ્યા છો, પ્રભુ કહે છે તારા રડતા આંસુને હું લૂસી નાખીશ. તારા રડતા આંસુને હું લૂસી નાખીશ. લઈ લે દીકરી, દેવનો અભિષેક. લઈ લે દીકરી, દેવનો અભિષેક. સારે બંધન ઈસુના નામમાં ઈશ્વર તોડવા જઈ રહ્યો છે. અભિષેક આવે છે. આઈ બ્રિખંદના. પ્રભુના હાથ આવી રહ્યો છે. આ દીકરી લીલી સાડીવાળી બેન, તમે દીકરી, તમે દેવ તારી પ્રાર્થના સાંભળે છે. દૃષ્ટિ ઈશ્વર કહે છે તારા રડવાનું ઘણું છે, તારું રડવાનું ઘણું છે. તમે ઘણો રડો છો. જીવનના અંદર ઘણી પરિસ્થિતિ એવી છે કે દીકરી, તને માણસને આગળ કહેવા તને મન થતું નથી. એવી ગુપ્ત ઘણી બધા દુઃખોમાં તમે દિવસો પસાર કરો છો. તમે કંઈ ને કહી શકતા નથી. તમે કહો છો મારું ગુપ્ત પરિવારનું દુઃખ છે, હું કને આગળ વ્યક્ત કરું? દેવ કહે છે હું તારા પર પ્રેમ કરું છું. આ સગડા બંધને હું તોડી નાખીને તને સફળતાના રસ્તા પર હું ઊભી કરીશ. દીકરી, હું તારા પર પ્રેમ કરું છું. અભિષેક આવે છે, અભિષેક આવે છે. Power in the name of Jesus. Very, very good. અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ચર્ચના દરવાજાના બહાર બેઠેલી બેન, સ્કાર્ફ બાંધેલી છે, ગોળામાં બાંધેલી છે, એ દીકરી ઊભી થઈ જાય. દીકરી, તારા પર હું અભિષેક જાઉં છું. સ્કાર્ફ ગોળામાં બાંધેલી દીકરી, હા તમે ઊભી થઈ જા. તારું નમ્રતા જીવન હું જાણું છું. તારી પ્રાર્થના હું સાંભળું છું. તમે ઘણા લોકોને સલાહકારી બનશો. દીકરી, તમે કેટલા ભણેલા છો હું જાણતી નથી, પરંતુ પવિત્ર આત્મા કહે છે તારું હૃદયમાં લોકોના પ્રત્યે લાગણીને માયા ભરેલી છે. દીકરી, દેવની આત્મા કહે છે તમે ઘણા લોકોના માટે સલાહકારી બનશો.
અભિષેક આવે છે દીકરી, લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. અભિષેક આવે છે. સ્પાઈસકાર છાપ થોડકે હોલી સ્પિરિટ, દેવનો હાજરી આપણા મધ્ય છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. આ એવરી ખંદના એ બેન ઊભી થઈ જાય, સફેદ સ્કાર્ફ વાળી બેન. ધન્યવાદ યેસુ. હા તમે 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 ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. હા આ બેન સફેદ સ્કાર્ફ. હા થેન્ક યુ લોર્ડ. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું, પ્રેમ કરું છું દીકરી. તારી પ્રાર્થના અટકાશે નહીં, ફળવાન બનશે. હું તારા પર પ્રેમ કરું છું. તારા શરીરમાં જે જે તકલીફ છે તે પણ દેવ દૂર કરવા જઈ રહ્યો છે. હું તારા પર પ્રેમ કરું છું. તારા નિંદા કરનાર ને તને ઠુકરાવનાર ઘણા છે, પરંતુ દીકરી હું તારા પર ઘણો પ્રેમ કરું છું. દેવનો અવાજ આવે છે, દીકરી હું તારા પર પ્રેમ કરું છું. અભિષેક છે તારા પર, અભિષેક છે તારા પર. સ્પાઈસકાર છાવ થોડકે, છાવ થોડકે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંદના આ ભાઈ તમે બથે જા ખુરચી પર બેઠેલો ભાઈ, દીકરો અભિષેક છે દીકરા તારા પર. તમે ઘણો પ્રાર્થના કરો છો, તમે દેવના આત્માના અવાજના માટે તલફો છો, તમે ઘણી પ્રાર્થના કરો છો. તમારી પ્રાર્થના હું સાંભળું છું. દીકરા તારી સેવામાં મારો હાથ છે. દીકરા તમે દેવ પાસે સલાહ લો છો, દેવના હાજરીમાં ઘૂંટણે પડીને માગતા રહો છો. દેવ તને ગવાઈને પરણા કર્યા વગર તમે પગલાં ભરતા નથી. તમે દેવનો અવાજ સાંભળવા માટે ભૂખ્યાને તરસ્યા રહો છો. દેવના મરજીને પૂરી કરવા માટે હંમેશાના માટે તમે નિર્ણય કરી ચાલો છો. દેવ કહે છે હું તારી સાથે છું. તારી સેવામાં સફળતા આપનાર ઈશ્વર હું તારી સાથે છું. લઈ લે દીકરા દેવનો અભિષેક, લઈ લે દીકરા દેવનો અભિષેક. દેવ બહુતાઈ પડામાં તને ઉપયોગી કરશે. દીકરા તમે ઉપયોગી પાત્રો ઠરશો. ઘણા લોકોના માટે તમે આંસુ સાથે પ્રાર્થના કરનારા પાત્ર બનશો. દેવ તને કંઈક લોકોના માટે બોજ પણ આપ્યો છે. લઈ લે દીકરા દેવનો અભિષેક. સ્પાઈસકાર છાવ આવે છે. પ્રભુના મહિમાથી દેવ તને ઘેરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આ વૃખંદના મહિમા 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 ઉતરી રહી છે. ધન્યવાદ આપીએ. થેન્ક યુ લોર્ડ. આ બેન ખુરચી પર બેઠેલી બેન, આ બેન તમે ઊભી થઈ જા. ખુરચી પર બેઠેલી બેન, ઓઢડીવાળી બેન તમે ઊભી થઈ જા. થેન્ક યુ લોર્ડ. દેવની આત્મા કહે છે દીકરી હા તમે, દેવની આત્મા કહે છે આ બેન તમે ઊભી થઈ જા. ખુરચી પર બેઠેલી બેન. થેન્ક યુ લોરી ટુકો. ધન્યવાદ યેસુ. દેવની આત્મા કહે છે મારો હાથ તારા પર છે. તારા નમ્રતા જીવન હું જાણું છું. ચારી ચગના દુશ્મને તને લજ્જતી ને ફજ્જતી કરવા માટે ઘણી યોજનાઓ કરી, પરંતુ તારી ઈમાનદારીને કારણે દેવ તને ઊંચે લઈ ગયો છે. આજે પણ વિરોધીઓ ઘણી બધી ભૂલ કાઢવા માટે સદ કરી રહ્યા છે, પરંતુ દીકરી હું હંમેશાના માટે હું તારી પક્ષમાં છું. હું તારા પર પ્રેમ કરું છું. તમને જે લોકના માટે અધિકારીના રૂપમાં મેં તને નિમી છે, મેં તને નિમી છે દીકરી, મેં તને પસંદ કરી છે. કંઈક લોકોએ ઘણી બધી ઈરાદા કરે છે તારા માટે, યોજનાઓ કરે છે, પરંતુ તારી ઈમાનદારીને તારા નમ્રતાને કારણે દેવ તને ઊંચે ચડાવી રહ્યો છે. હજુ પણ હું તને આગળ લઈ જઈશ. લઈ લે અભિષેક, લઈ લે અભિષેક. સ્પાઈસકાર હોલી સ્પિરિટ. ધન્યવાદ પવિત્ર આત્મા. દેવનો મહિમા આપણા મધ્ય આવી રહ્યો છે. થેન્ક યુ લોરી ટુકડ હોલી સ્પિરિટ. આવા દરેક વ્યક્તિઓ આપણે ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. આજે ઘણા પરિવારો આ ઠેકાણે બેઠેલા છે. કંઈ કે પરિવારો બાળકોને પરણાવવા માટે વિનંતી લઈને આવ્યા છે.
બાળકોને પરણાવવા માટે વિનંતી લઈને આવ્યા છે. દેવની અવાજ મને એવી વાત કરે છે, પોતાના બાળકને પરણાવવા માટે વિનંતી લઈને આવ્યા છે. દેવ પાસે અમે સલાહ લઈએ, દેવની ઈચ્છા પ્રમાણે અમે કરીએ, એવા મનની વિચાર લઈને ઘણા ભાઈઓ અને બહેનો આ ઠેકાણે આવી ચૂક્યા છે. દેવની આત્મા કહેશે, દીકરાઓ, તમારી મનરથને હું પૂરી કરીશ, તમારી ઈચ્છાને હું પૂરી કરીશ. ફક્ત વિશ્વાસ રાખો, તમે મારા મહિમા જશો. તમારા પર કૃપા હું કરીશ, તે તમે જવાબ જશો. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખાંદાના ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આ ઠેકાણે ઘણા ભાઈઓ અને બહેનો છે, એના ઝાડાના વાટે લોહી આવે છે, એવી મસ્ત અને ગરમીની બીમાર ઈશ્વર દૂર હટાડવા જઈ રહ્યો છે. તમે વિશ્વાસ કરો, તમે મારો મહિમા જશો. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખાંદાના ધન્યવાદ, 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 ધન્યવાદ. આવા ધન્યવાદ સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંદરબા, શકરબા, સંદરબા. ગ્લોરી, 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 ગ્લોરી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. પ્રભુ તેરી નામે સ્તુતિ થા, પ્રભુ તેરી નામે સ્તુતિ થા, પ્રભુ તેરી નામે સ્તુતિ થા. પ્રભુ સ્તુતિ, 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 સ્તુતિ. ઓ રીબા, 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 રીબા. ઓ રીબા, 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 રીબા. ઓ રબા, 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 રબા. ઓ ખંદરબા, શકરબા, સંદરબા. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પ્રભુ તારી મહિમાને માટે. થેન્ક યુ લોર્ડ, પ્રભુ તારી મહિમાના માટે. થેન્ક યુ જીસસ, તારા ગૌરવના માટે ધન્યવાદ. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. ઓનલાઈનના સંદેશ સાંભળનારા ભાઈઓને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ લોર્ડ. પ્રભુ, જ્યાં બેસીને સંભાળતા હોય, ઊંઘીને સંભાળતો હોય, રસ્તે ચાલી જતા સંભાળતો હોય, પ્રભુ ઓનલાઈનના સંદેશ સાંભળનારા મારા ભાઈઓના માટે, બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજે કંઈક બોજામાં હોય, દુઃખમાં હોય, કેન્સરની બીમારમાં હોય, ટીબીના બીમારમાં હોય, તાવની બીમારમાં હોય, ઝાડા ઉલટીને બીમારમાં હોય, પેટની દુખાવો હોય, ગાંઠિયા ગુમડીને બીમાર, સાંધાની બીમાર, વાયાની બીમાર, અંધકારની તાકાત, શૈતાનિક શક્તિ, રાત્રે દિવસે બળનારી દુષ્ટાત્મા ઈસુ નાઝરીના નામ લખીને ચાલી જાય. આજે કંઈક વ્યક્તિના પાણીના બરને પાણી ઓછું થઈ ગયું હોય, એવા લોકોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈના ઘર અધૂરો પડો છે, એનું ઘર સંપૂર્ણ થાય. કઈ નોકરીના માટે બાળકો પરીક્ષા આપે છે પરંતુ નિષ્ફળતા જઈ રહ્યા છે, એવા દીકરાના માટે. કંઈક બાળકો પ્રભુ પતિ પત્નીના જીવનના અંદર વાદી ચર્ચા ચર્ચી તિરાડ પાડનાર દુષ્ટાત્મા ઈસુના નામ લખીને ચાલી જાય. પ્રાર્થના કરીએ છીએ રાજા. આજે કંઈક પરિવારો પશુ પ્રાણી પાળે છે પરંતુ આવું અને ઘણું જાવું જાય છે, એવા બંધનો પણ ઈસુના લોહીમાં અમે તોડી પાડીએ છીએ. આજે કંઈક વ્યક્તિઓ બજામાં અને કર્જમાં ડૂબી ગયા છે, એવા બંધનો પણ ઈસુના લોહીમાં તોડી પાડ્યા છે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજે ઘણા વ્યક્તિઓ દુકાન પ્રભુ ચલાવે છે પરંતુ દુકાનમાં આવક નથી. દુષ્ટ શૈતાનના દુકાન પર હાથ નાખીને આશીર્વાદ છીનવી લઈ રહ્યા છે, એવા બંધનો ઈસુના લોહીમાં અમે તોડી પાડ્યા છે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજે કંઈક બાળકો સેવા કરી રહ્યા છે પરંતુ સેવામાં ઘણા બધા વિરુદ્ધ દુશ્મનો એના સામે આવીને લોડે છે અને દુઃખી કરે છે, એવા બંધોનો ઈસુના લોહીમાં અમે તોડી પાડ્યા છે. પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો સફળતા શાંતિથી સેવા કરે, એ જ મારી પ્રાર્થના છે રાજા. આજે વિરુદ્ધ દુશ્મનો આજે પરિવારના અંદર પ્રભુ રાજા દુઃખ દે છે, લોડે છે, ઝઘડે છે, ઈસુના લોહીમાં એવા બંધનો અમે તોડી પાડ્યા છે. દેવ તારા લોકો શાંતિથી સુખેથી જીવે અને સલામતીથી રહે, એ જ મારી પ્રાર્થના છે. દેવ તમારા લોકો તારી પાસે આવીને ઈરાદા કે પ્રભુ સલાહ લઈ શકે અને સલાહ લઈને પગલું ભરનારા બને, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. ધન્ય ઈસુ રાજા, તમારો આભાર, મહિમા, સન્માન, ગૌરવ તું પામ. મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.